વરાછા ત્રિકમનગર શાક માર્કેટમાં ફરી બબાલના દ્રશ્યો જોવા મળ્યા હતા। જૂના શાકભાજી વેચવાવાળા લોકોને નહીં બેસવા દેવાતા હોબાળો મચાવ્યો હતો અને વારંવાર ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરાઈ હોવા છતાં પણ નિવેડો ન આવતા હોવાના આક્ષેપ સાથે ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે। વરાછાના ત્રિકમનગર ખાતેના શાક માર્કેટનો વિવાદ ફરી વકર્યો છે। જૂની શાક માર્કેટમાં વર્ષોથી શાક વેચનારોને બેસવા નહીં દેવાતા શાક વિક્રેતાઓએ હોબાળો મચાવ્યો હતો। જૂની શાક માર્કેટમાં બેસેલા લોકોએ મનપાના અધિકારીઓ દ્વારા ન બેસવામાં આવતા હોબાળો કર્યો હતો અને વારંવાર ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરી હોય છતાં કોઈ નિવેડો ન આવતા આવનારા દિવસોમાં ઉપવાસ પર બેસવાની પણ શાક વિક્રેતાએ ચીમકી ઉચ્ચારી હતી। તો શાક વિક્રેતાએ હોબાળો મચાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો। રંજનબેન રાજુભાઈ પાટીલ, કઈ જગ્યાએ ને શું સમસ્યા છે? અમારો સમાચાર એક જ છે સાહેબ કે અમારી જગ્યા અમને અમારો સ્ટોલ મળે, અમારી કોઈ સમસ્યા નથી। અને બીજી સમસ્યા છે કે બહારના જે આવ્યા છે નવા એમને જગ્યા આપો, અમારી ના નથી, પણ અમારી જગ્યા પહેલાં અમને આપો। અને ભલે કોઈ પણ હોય રીતસર કાયદેસર અમારી તો વિનંતી છે સાહેબોને કે પોલીસ હોય કે કર્મચારી કોઈ પણ હોય કે અમારી જગ્યા એક ચાર જગ્યા છે તો અમને એક જગ્યા અમને સોંપવામાં આવે અને અમારા નંબર પર મને અમને જગ્યા આપે। કેટલા સમયથી તમે અહીંયા? અમે 30 વર્ષથી વેચીએ છીએ, આજથી નથી વેચતા। અમને રાવે જગ્યા આપેલી છે અને અમે એવું નથી કે અમારી દાદાગીરી છે, અમારે પ્રૂફ સાથે અમે જગ્યા માંગીએ છીએ અને અમારે કાયદાની છે અને આ પબ્લિકનો અધિકાર છે એટલે અમે માંગીએ છીએ। હે અત્યારે મારી એક જ પ્રોબ્લેમ છે, મારા પપ્પામાં છે, મારા ભાઈઓ કમાવાવાળા નથી, મારા પપ્પા સિનિયર છે, 70 વર્ષની એની ઉંમર છે। બોલો, સરકાર એને ખવડાવવા તૈયાર છે? નહીં, મોડું સમસ્યા એક જ છે, અમારો સ્ટોલ અમને મળે જૂનાઓને અને અમારા જે જૂના છે બેસવાવાળા એમને મળે। તમારી માંગ નહીં સ્વીકારવામાં? અમને માંગ સિંગના તો અમારે કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ। વર્ષોથી અહીંયા શાકભાજી વેચતા શ્રમજીવીઓને હાલ તો કોરોના કાળમાં વેપાર કરવામાં દેવામાં આવે તે માંગ કરવામાં આવી છે। અઝર કુરેશી, ન્યૂઝ।